હે સ્વામી બાપા, અમે આપની રુચિ પ્રમાણે જ સેવા ભક્તિ કરી રહ્યા છીએ, તે અમને કેવી રીતે ખબર પડે? રુચિ પ્રમાણે થતું હોય તો આપણને અંતરમાં શાંતિ રહે, સુખ રહે, આનંદ રહે. રુચિ પ્રમાણે ન થતું હોય તો મનમાં અશાંતિ રહે, દુઃખ રહે. એટલે આપણું થર્મામીટર આપણી પાસે જ છે, એટલે ખબર પડે કે આપણે રુચિ પ્રમાણે કરીએ છીએ. મહારાજે વચનાત્મા લખ્યું, સમસુરત ભાવને યોગીજી મારા લખ્યું. એ આપણે વર્ત્યા છે એ રુચિ આપણને ખબર તો પડે ને, તો એ પ્રમાણે વર્તીએ છે તો રાજીપો છે. એટલે સેવા ભક્તિ આપની રુચિ પ્રમાણે કરીએ છીએ, એટલે ભગવાનની રુચિ પ્રમાણે તમે કહ્યું તો એ આપણને ખબર પડે જ. અંતરમાં શાંતિ થાય, આનંદ આવે, કેફ રહે, આનંદ રહે, એટલે રુચિ પ્રમાણે વર્ત્યા એમ કહેવાય. એટલે નિશાની શું? અંતરમાં શાંતિ રહે. નિશાન એટલે કંઈ આમ દેખાશે નહીં કે જો રાજીપો છે તો આમ નહીં થાય, અહીંયા થશે, અહીંયા તો જાણવું કે આપણે બરાબર રુચિ પ્રમાણે વર્ત્યા છે. પછી તો હું રુચિ પ્રમાણે વર્તું જ છું ને, પણ રુચિ પ્રમાણે વર્તો પણ બીજા દાહને ઠેકાને અભાવ અવગુણ લેતા એને હું જો રુચિ પ્રમાણે વર્તું છું, તું તો વર્તતો જ નથી ને, આવો એ નથી વર્તતો રુચિ પ્રમાણે, હું જ વર્તું છું, એ પાછું થર્મામીટર ફરી જાય. હું જ વર્તું છું ને બીજા નથી વર્તા, હું વર્તું છું ને બધાય વર્તે છે રુચિ પ્રમાણે, બધાય વર્તે, એટલે કોઈનો ગુણ ન આવે. એટલે રાજીપો એટલે અંતરમાં આપણને શાંતિ રહે છે, આપણે રુચિ પ્રમાણે વર્તીએ છીએ કે ન વર્તીએ છીએ, એટલે એ પ્રમાણે કહ્યું છે. અને આપ કહેશો કે સુખ વર્તે તો માન મોટપનું સુખ પણ વર્તે છે. હવે કહ્યું શાંતિ વર્તે એટલે તે માન મોટપ મળે તોય શાંતિ થાય કે હો આપણે આજે એક મળી ગયો ઇલકાબ. કેટલાકને મળે છે ને એવોર્ડ મળે છે. હા, જો પંડ્યાને હજુ રાષ્ટ્રપતિ એવોર્ડ લેવાનો છે અને એનો કેફ રહે છે એમ, આ એવોર્ડ અહીં સત્સંગનો એવોર્ડ મળે તો એમાં એમને મોટપ નથી માની, એમને મોટી મળે. પણ આપણે સત્સંગનો એવોર્ડ મળ્યો એટલે બધા એવોર્ડ મળી ગયા કે જોગી મારે રાજી થઈ ગયા એટલે રાષ્ટ્રપતિના એવોર્ડ આવી ગયા ને, બધા એવોર્ડ આવી ગયા. આપણે એ રાખવાનું. પણ પછી આ રાખીએ એટલે સત્સંગનો અભાવ ને કે જો અમે સત્સંગની સેવા કરી, આટલું બધું કર્યું, ફલાણું કર્યું, ટીકનું કર્યું, તો અમારો સંકલ્પ રાષ્ટ્રપતિ એવોર્ડનો ના મળ્યો કે નોબેલ પ્રાઇઝનો એવોર્ડ ના મળ્યો. પણ નોબેલના પ્રાઇઝના આપનારા શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજે રૂબરૂ મળ્યા, થાપા માર્યા, રમાડ્યા, જમાડ્યા, સુખ આવ્યું. એ એવોર્ડ નથી તમારો. જો એ એવોર્ડની આનંદ આવતો હોય, એની મહત્તા સમજ્યા હોય તો પેલા બધા તુચ્છ જેવું છે. ભગવાનના સુખ આકાર બધું સુખ કેવું છે? તુચ્છ છે, કુચ્ચા છે. ભગવાનનું સંતનું સુખ જુદું છે. એ સુખની જો આપણને લાલચ લાગી હોય તો પછી આ બધું કશું મહત્તા નહીં લાગે નહીં. એટલે એ પણ આપણા જીવનમાં છે કે ભાઈ આપણે એ સિદ્ધ સેવા ભક્તિ કરવાની રુચિ થાય છે અને સુખ વર્તે છે તો મોટપનું છે સુખ. પછી માન મોટપનું સુખ નહીં દેખાય. માન મળે તો એથી તો નારાજ થઈ જાય. જોગી મહારાજને કોઈ માન આપે તો નારાજ થતા, સારું વસ્ત્ર આપે તો નારાજ થઈ જતા હતા. અને જોગી મહારાજ કહે છે મારી જયંતિ ઉજવે, શાસ્ત્રી મારી જયંતિ ઉજવે તો હું રાજી લો. એમને માન મળતું તો એ માનથી એની મહત્તા નથી. એમને જે ભગવાનનું સુખ આનંદ જે મળ્યો એ સુખથી આનંદ હતો. એટલે આપણે એ સુખ લેવા આવ્યા છે. આપણે કંઈ સામાન્ય આ જગતનું તો મળ્યું છે અનંત જન્મ સુધી. તમે કેટલા લખ 84 જાતના દેહ ધર્યા, એમાં કેટલાય રાજા શું ઇન્દ્રનું સુખ મળ્યું છે અને બ્રહ્માનું મળ્યું છે. પંડ્યા તમે બ્રહ્માય થયેલા છો અને કેટલાય આ બધું પ્રજા ઉત્પન્ન કરી છે અને શું ઇન્દ્ર પણ થયા છે, ઇન્દ્રનું સુખ ભોગવ્યું છે. રાજા ચક્રવર્તી પણ થયા છે અને સાવ સામાન્ય જીવ પણ તમે થયેલા છો. એટલે 84માં બધા આવી જાય છે. આ બધું આવ્યું. પણ જે ભગવાનનું સુખ છે એના સર્વથી અધિક છે એવું આપણે વાંચીએ છીએ. આપણને એ વાત મળી છે તો એ સુખ મળ્યા પછી રાંક થઈને ફરવાનું હોય કે મને આ સુખ ન મળ્યું, ઠીકરું લઈને ફરવા જવાનું છે તમને. ત્યારે સહજાનંદ સ્વામી મહારાજનું, જોગી મહારાજ શાસ્ત્રીઓનું સુખ ને આનંદ જ્યારે મળ્યો છે, સત્સંગનો સુખ, આજે પરમ સુખ છે અક્ષરધામનું, એ સુખ મળ્યા પછી કંઈ આપણે ઠીકરું લઈને જવાનું છે કે ભાઈ મને તમે કંઈ આપો. એ શું આપવાના છે? જેની પાસે હોય આપે, બીજા શું આપી છે? આ લોકનું આપે, આ લોકનું તમને આપે, જરા નાખે ઠીકરામાં, ખીચડી કે રોટલો એ હોય. પણ આ તો
જે સુખ મળ્યા પછી બીજા સુખની જગતની ઈચ્છા રહેતી નથી એવું સુખ એ છે. તો એ પ્રમાણે જો આપણને થાય તો પછી આ માન મળે કે ના મળે એની જરાય ઈચ્છા રાખવી નહીં. મન ધાર્યું કરીએ એમાં સુખ તો જબરજસ્ત આવે છે. લો મન માન્યું જેમ આપણી મરજી પ્રમાણે કરો એનું સુખ કેવું આવે, એમાં સુખ બહુ આવે. પણ મહારાજ કે મન ધાર્યું આખો દુનિયા સત્સંગ કરાવે. કેટલા લોકોને સત્સંગ કરાવે પણ મન ધાર્યું કરતો હોય પોતાની રીતે કરે. મારે કંઈ મન ધાર્યું કરીએ એમાં પણ સુખ તો જબરજસ્ત આવે છે. આપણને જબરજસ્ત આવે તેમાંથી પડવાના જ છે આપણે, કારણ એ નહીં મળવાનું. એ આપ્યું આપણે જે માન્યું છે પછી કાલે મટી જવાનું. તમે અહીંથી ખુરશી પર બેઠા હોય ને તરત તમને ઉઠાડીને ડિસમિસ જાઓ તો લાગે કે ઓહો મને આમ કર્યું, ભાઈ ડિસમિસ કરે કે અહીં તો ભગવાનના દરબાર આવ્યા છે, અહીંથી ઉઠો ને અહીં બેહો તો આ બેઠા, અહીં નહીં ને અહીં બેસો તો આ બેઠા, આ નથી કરવાનું તો નથી કરવાનું તો નહીં, ચાલો. પણ મને મારું કામ હતું, હું સારું કરતો હતો, સુંદર કરતો હતો, મારી વ્યવસ્થા કેવી, મારી બુદ્ધિની વાત ચાતુર્ય કોઈ સમજતા જ નથી. મેં એટલું સુંદર કાર્ય આયોજન કરેલું હતું, હજારો લાખો માણસોની વ્યવસ્થા કરી, એટલું સુંદર મારું કાર્ય, કોઈને કાંટો વાગ્યો નથી, કોઈને દુઃખ થયું નથી, કોઈને અગવડ પડી નથી. એટલું સુંદર આયોજન આપણે કર્યું હોય પણ એ શું કામમાં? આપણું મન ધાર્યું છે. ભગવાનને સંતની આજ્ઞાથી જે કરીએ એ આપણે ભગવાનનો રાજીપો છે. એટલે પેલું સુખ આપણને આવે છે પણ એ સુખ નકામું છે, એ સુખની મહત્તા નથી, ભગવાનના સુખની મહત્તા છે. ત્યારે એ કહેવાનું એ છે. જો કે મહારાજ એક જણને કહ્યું કે આ ભાઈ આખો મહિનો ઉપવાસ કર્યા અને પેલા તપ વ્રત કરતા હોય એટલે સ્વામી કે બહુ સારું આમ છે તેમ છે. પણ કે સ્વામીએ કહ્યું કે આ એક મહિના સુધી કર્યું પણ જો શાસ્ત્રી મહારાજની આજ્ઞાથી એક ઉપવાસ કર્યો હતો આખા મહિનાનું ફળ મળી જાય. મારે કે બીજો 1000 માળા તમે ફેરવો પણ મોટા પુરુષ કે અહીંયા બેસીને મારાનું ભજન કરો તો તમને સુખ મળે. એટલે આજ્ઞાથી જે કરીએ છીએ એમાં સુખ છે, કારણ કે એમાં મન ધાર્યું નથી, એમાં દુઃખ પણ નથી. એ કે એમાં આપણું સારું જ થવાનું હોય પણ આપણે એમાં બુદ્ધિના તરક થાય ને. બુદ્ધિ બહુ આપણી જબરજસ્ત, એ બુદ્ધિનો ઉપયોગ ત્યાં કરવાનો નથી. ત્યાં તો બાવાના ચાંદે ચાંદ એ કે એ આપણા માટે ઉગમની દિશા. તો જ આપણે એનો મહિમા સમજાય કહેવાય, તો જ આપણને એની વિશેની મહત્તા સમજ્યા જ કહેવાય. પણ આપણે એ કે આમને જઈએ ઉગમના જઈએ આથમના તો એ નથી કહેવું. એટલે એ કહ્યું છે કે આપણે જબરદસ્ત સુખ કરતાં થોડું સુખ મળે ને તો એ જબરદસ્ત કરતાં પણ 1000 ગણું સુખ છે. માટે રાખજો. જય સ્વામિનારાયણ.